તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું આજના વિડીયોમાં। તો આજે આપણે વાત કરીશું બેંક ઓફ બરોડામાં જે ભરતી આવેલી છે તેના વિશે। તો શું છે, કેટલી ભરતી છે, તેની ફોર્મ ભરવાની તારીખ કઈ છે, બધી માહિતી આપણે જોઈ લઈશું। તો વિડીયો પર બના રહેજો, છેલ્લે સુધી વિડીયો જોજો અને વિડીયોને એક લાઇક પણ કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો એટલે એ પણ એનો લાભ લઈ શકે। તો ચાલો હવે મિત્રો વિડીયો આપણે ચાલુ કરીએ। સૌથી પહેલાં જોઈએ તો બેંક ઓફ બરોડાના નાના અને માધ્યમ ઉદ્યોગો વિભાગમાં કામ કરવા માટે 253 પોસ્ટ પર નવી ભરતી જાહેર કરવામાં આવી। આ નોકરી કરવા આધાર પર છે અને તે ખાસ કરીને બેન્કિંગ ક્ષેત્રમાં અનુભવ ધરાવતા લોકો માટે સુવર્ણ તક છે। જો તમે બેન્કિંગમાં તમારી કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો તમે સેક્ટર સાથે કામ કરવા રસ છે તો આ તક તમારા માટે છે। અમે તમને આ ભરતીની બધી માહિતી સરળતાથી સમજાવીશું। તો મિત્રો સૌથી પહેલાં આપણે જરૂરી તારીખ એટલે કઈ તારીખે ફોર્મ ભરાશે એની વાત કરી લઈએ। તો આ અરજી પ્રક્રિયા તમારે તારીખો યાદ રાખવી ખૂબ મહત્વપૂર્ણ છે। ઓનલાઈન અરજી ભરવાની પ્રક્રિયા 6 ફેબ્રુઆરી 2026થી શરૂ થઈ છે। તમારી અરજી ભરવાની છેલ્લી તારીખ છે 26 ફેબ્રુઆરી 2026 છે। આ તારીખ પછી કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં। આથી તમારે બધા દસ્તાવેજો અગાઉથી તૈયાર રાખો અને સમયસર અરજી કરી દો। અરજી ફી ચૂકવણી પણ આ જ સમયગાળામાં કરવાની રહેશે। તો હવે મિત્રો અહીંયા આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટની 14 જગ્યા છે, ત્યાર પછી ડેપ્યુટી મેનેજરની 62 જગ્યા છે અને આસિસ્ટન્ટ મેનેજરની 177 જગ્યા, આવી રીતે ટોટલ 253 જગ્યાઓ જે છે જેમાં તમે એપ્લાય કરી શકો છો। ત્યાર પછી મિત્રો આપણે વય મર્યાદા જોઈ લઈએ। તો પહેલું જે આસિસ્ટન્ટ ઉપપ્રમુખ છે એની 26થી 36 વર્ષની ઉંમર હોવી જોઈએ। ત્યાર પછી ડેપ્યુટી મેનેજરની 24થી 34 વર્ષની ઉંમર હોવી જોઈએ। ત્યાર પછી આસિસ્ટન્ટ મેનેજરની 22થી 32ની ઉંમર હોવી જોઈએ। તો આ એટલી એજ ક્રાઇટેરિયામાં તમે આવો છો તો તમે આ પોસ્ટ ઉપર એપ્લાય કરી શકો છો। ત્યાર પછી મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બધી પોસ્ટ માટે તમારે ગ્રેજ્યુએટ તો જરૂરી જ છે અને બેંકમાં જરૂરી અનુભવ એટલે કે બેંકમાં NBFCમાં એસેટ સેલ્સનો અનુભવ ધરાવતા હોય તો તેના માટે સારી પ્રાયોરિટી છે। ત્યાર પછી પસંદગી MBA, PGDM અને માર્કેટિંગ ફાઇનાન્સવાળા અને MSME લોન પ્રોડક્ટ્સનો અનુભવ ધરાવતા હોય એને વધુ પ્રાયોરિટી મળશે। ત્યાર પછી મિત્રો પગારની જો વાત કરી લઈએ તો આ પોસ્ટ પર પગાર તમારી લાયકાત, અનુભવ અને છેલ્લા ચૂકવાયેલા પગારના આધારે નક્કી થાય છે। બેંક ઉદ્યોગના બજારને બેન્ચમાર્કને અનુસરીને આકર્ષક વળતર પ્રદાન કરશે। નોકરીનો પ્રારંભિક કરાર 5 વર્ષનો છે જે કામગીરીના આધારે 10 વર્ષ સુધી વધી શકે છે અને નોકરીની ઉંમર મર્યાદા 60 વર્ષ સુધી હોઈ શકે છે। હવે અહીં તમારે અરજી કરવા માટે જે ફી છે જે સામાન્ય OBC EWS માટે જે છે 850 છે અને ST SC PWD મહિલા માટે 175 રૂપિયા જે છે એ ફી ભરવાની રહેશે। ત્યાર પછી પસંદગી પ્રક્રિયા જે ઉમેદવારની પસંદગી માટે બેંક ઘણા તબક્કાઓ અપનાવશે। પહેલાં તમારી અરજી અને દસ્તાવેજોની સ્ક્રીનિંગ થશે, તે પછી ઓનલાઈન ટેસ્ટ અથવા સાયકોમેટ્રિક ટેસ્ટ લેવાઈ શકે છે। છેલ્લા તબક્કે વ્યક્તિગત મુલાકાત ઇન્ટરવ્યૂ પણ લે અને દસ્તાવેજ ચકાસણી થશે। ત્યાર પછી જરૂરી દસ્તાવેજો જે અહીં લિસ્ટ આપણે આપેલું છે જેમાં 10મું પ્રમાણપત્ર અને જન્મ તારીખ માટે, ત્યારબાદ ગ્રેજ્યુએટ, ત્યાર પછી કાર્ય અનુભવના પ્રમાણપત્ર, છેલ્લા પગારની સ્લીપ, તાજેતરનો પાસપોર્ટ અને ફોટો, આધાર કાર્ડ, પાન કાર્ડ, ત્યાર પછી કેટેગરી જાતિનું પ્રમાણપત્ર। ત્યાર પછી નીચે આપણે પરીક્ષાની પેટર્ન અને અભ્યાસક્રમ જોઈ લઈએ તો જેમાં બેન્કિંગ અને નાણાકીય જ્ઞાન હોવું જોઈએ, રિઝનિંગ છે, ક્વોન્ટિટી, ઇંગ્લિશ અને સામાન્ય જ્ઞાન, આ રીતનું જે છે એક્ઝામનું સિલેબસ રહેવાનું છે। હવે મિત્રો છેલ્લી વાત, તમારે અરજી કઈ રીતે કરવી તો તમારે વેબસાઇટ ઉપર જવાનું હોય બેંક ઓફ બરોડાની અને એમાં જઈને તમારે રજિસ્ટર કરવાનું છે, ફોર્મ ભરવાના, દસ્તાવેજ અપલોડ કરવાના, ફી ભરવાના, આ રીતે તમે આની અરજી કરી શકો છો। તો મિત્રો આટલું જ હતું આજના વિડીયોમાં। વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક જરૂર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો।